ઉમરપાડા તાલુકાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક ગંભીર સમાજને લાજ લગાવે એવી ઘટના બની છે। લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી એક સગીરા પર 4 જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। ઉમરપાડા તાલુકાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક ગંભીર સમાજને લાજ લગાવે એવી ઘટના બની છે। લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી એક સગીરા પર 4 જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે। સગીરાની ફરિયાદ બાદ ઉમરપાડા પોલીસે ચારેય નરાધમોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। એક ગામની આશરે 14 વર્ષની એક સગીરા નજીકના સગાના લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે ગઈ હતી। રાત્રિના ડીજેનો પ્રસંગ પતાવી આ સગીરા ચાલતી ચાલતી એકલી પોતાના ઘરે જઈ રહી હતી। જે દરમિયાન 4 જેટલા સગીરાના ઓળખીતા નરાધમો જેઓ ડીજેના કાર્યક્રમમાં હાજર હતા સગીરાને એકલી જતી જોઈ તેનો પીછો કર્યો અને તેને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડી જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઈ ગયા અને ચારેય નરાધમોએ એક પછી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું। ઘટના બાદ સગીરા યેનકેન પ્રકારે ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર ઘટના બાબતે જાણ કરી। ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા। ઘટનાને લઈ સગીરાનું પરિવાર તરત જ પોલીસ મથકે પહોંચ્યું અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી। પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત એક્શન મોડમાં આવી। જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તરત જ ચારેય દુષ્કર્મ આચરનાર નરાધમને રાઉન્ડ અપ કરી લીધા અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ચારેય નરાધમ એકબીજાના પરિચિત હતા અને ડીજેના કાર્યક્રમમાં હાજર હોય ત્યારે સગીરા પર નજર બગાડી હતી। પોલીસે ઝડપી પાડેલા ચારેય નરાધમ પૈકી એક સગીર વયનો છે, જ્યારે અન્ય રાહુલ વસાવા, મિતેશ વસાવા તેમજ આકાશ ચૌધરી પુખ્ત વયના છે, જે પૈકી મિતેશ વસાવા પરિણીત છે અને 2 બાળકોનો પિતા છે, જ્યારે આકાશ ચૌધરી પણ પરિણીત છે અને એક બાળકનો પિતા છે। હાલ પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બીએનએસની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે। એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે
જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની આગળ કાર્યવાહી કરી શકાશે. અને આપણે જે વાત કરી એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ. આરોપીઓ પણ લગ્ન પ્રસંગમાં હાજર હતા. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, ઉમરપાડા.